હેલો બાળકો, વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે 12મા ધોરણમાં 11મું ચેપ્ટર ચાલી રહ્યું છે. ઓકે, ડ્યુઅલ નેચર એટલે દ્વિપ્રકૃતિ, પ્રકાશ અને દ્રવ્યની, તરંગ અને દ્રવ્યની દ્વિપ્રકૃતિ. ઓકે, હવે સૌથી પહેલા તો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે, અને જો તમે સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. બીજી વાત, આ જે કંઈ પણ મારી હેન્ડ રિટન નોટ્સ છે તમારે લખવાની જરૂર નથી. મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, તેમાંથી તમે મેળવી શકો છો. જો તમે આના આગળના વિડીયો જોવાના બાકી હોય તો એ પણ તમે પ્લેલિસ્ટમાં મૂકેલા જ છે, એમાંથી તમે મેળવી શકો છો. ઓકે, અને સૌથી વધારે અગત્યની બાબત, જો તમને મારો વિડીયો પસંદ આવે, ગમે, તો તમારે લાઈક અને કોમેન્ટ કરવાની ચૂકવાનું નથી. ઓકે, ચલો હવે આપણે આના આગળના ચેપ્ટરમાં આપણે 7-8 થિયરીઓ કરી હતી. બાકીની થિયરીઓ આપણે આ લેક્ચરમાં કમ્પ્લીટ કરવાની છે. ઓકે, તો આ બહુ જ અગત્યની, જો ઓલરેડી સરે આઈએમપી લખી જ દીધેલું છે, બહુ વાર પૂછાયું છે. ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ જણાવો. તો ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા અહીં 4 છે. 2 માર્કમાં પૂછાય, દરેકનો અડધો માર્ક. જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિથી, થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું? જરૂરી લઘુત્તમ આવૃત્તિ, કે એનાથી ઓછી તો ના જ હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? એમ તો થ્રેશોલ્ડ આવૃત્તિથી જો વધારે આવૃત્તિ હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણ હોય છે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, પણ ક્યારે? થ્રેશોલ્ડ આવૃત્તિથી વધારે આવૃત્તિ હોય તો. પણ ઓછી હોય તો? જો થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછી આવૃત્તિ હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉત્પન્ન થતો નથી. થ્રેશોલ્ડ આવૃત્તિથી વધારે આવૃત્તિ હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉત્પન્ન થાય છે, અને એ પ્રકાશની તીવ્રતાના આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. અને જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉત્પન્ન થતો નથી. સંતૃપ્ત પ્રવાહ, સંતૃપ્ત પ્રવાહ એટલે મેક્સિમમ પ્રવાહ. સંતૃપ્ત પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. તાક્ષણિક ઘટના, તાક્ષણિક એટલે ક્ષણવારમાં તરત જ ઉદ્ભવી જાય એને તાક્ષણિક ઘટના કહેવાય. તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન એ તાક્ષણિક ઘટના છે, એટલે કે તે સમય બગાડ્યા વગર લગભગ 10⁹ સેકન્ડ કે તેનાથી પણ ઓછા સમયમાં ઉત્પન્ન થાય છે. પછી ભલે ને પ્રકાશ ગમે એટલો ઝાંખો હોય. તો આ 4 તમારે પોઈન્ટ આની અંદર લખવાના છે. 2 માર્કનો સરસ પ્રશ્ન છે, બહુ જ વાર પૂછાય છે, દરેકનો અડધો માર્ક. ઓકે, ચલો એના પછીની થિયરી લઈએ. એ પણ સરે આઈએમપી કરી છે. આ પ્રશ્ન 2 રીતે પૂછાય. પ્રકાશનો તરંગવાદ સમજાવો, અથવા દર્શાવો કે પ્રકાશનો જે તરંગવાદ છે એ ફોટો ઇલેક્ટ્રિક અસરની મૂળભૂત લાક્ષણિકતાઓને સમજાવી શકતો નથી. મુખ્ય અગત્યની જે લાક્ષણિકતાઓ છે એને સમજાવી શકતો નથી. તો કઈ લાક્ષણિકતા? હમણાં આગળ 4 ભણ્યા ને, હા, એમાં ખાસ કરીને છેલ્લી લાક્ષણિકતા કઈ હતી? તાક્ષણિક ઘટના છે એને સમજાવી શકતો નથી. કેમ? કારણ કે અહીં શું કહ્યું? તાક્ષણિક ઘટના છે એટલે ક્ષણવારમાં ઉત્પન્ન થઈ જાય. જ્યારે અહીં આગળ શું કહેવામાં આવે છે? તરંગવાદ તો એવું કે છે કે આ ઘટના થવા માટે, સાંભળજો, આ ઘટના થવા માટે એને કેટલો ટાઈમ લાગે છે? કલાકો કે એનાથી પણ વધારે. આપણે અહીં લખેલું જ છે તમને. આ જો, આ અસર થવા માટે કલાકો કે તેથી પણ વધારે સમય લાગે છે એવું કે છે તરંગવાદ. તરંગવાદ શું કે છે? કલાકો કે તેથી પણ વધારે સમય લે. જો કલાકો કે વધારે સમય લે તો એને તાક્ષણિક ઘટના કેમ નહીં કહેવાય? તો એ એનાથી વિરુદ્ધ થઈ ગયું. વિરુદ્ધ વિધાન છે એટલે થઈ ગયું ને, લાક્ષણિકતા નથી સમજાવી શકતા. મેઇન મુદ્દો તો આ જ છે કે અહીં આગળ કલાકો કે તેથી વધારે સમય લાગે છે. મેઇન મુદ્દો આ તો લખવું જ પડે તમારે. તમારે આ જે ઘટના છે એ કલાકો કે તેથી વધારે સમય લે છે, અને વધારે સમય લેતી હોય તો એ તાક્ષણિક ઘટના છે, એનાથી વિરુદ્ધ વિધાન થઈ ગયું. તો એ તાક્ષણિક ઘટના છે એવું કહેવાય નહીં. તો મેઇન એ સમજાવવાનું. કેવી રીતે? જો, પ્રકાશના તરંગવાદ અનુસાર ધાતુની સપાટી પરના મુક્ત ઇલેક્ટ્રોન્સ વિકિરણ ઉર્જાનું સતત શોષણ કરે છે. તરંગવાદ એવું કે છે કે ધાતુની સપાટી પર જે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે એ ઉર્જાનું શું કરે છે? વિકિરણ ઉર્જાનું શોષણ કરે છે. જેમ તીવ્રતા વધારે તેમ ઇલેક્ટ્રોન વડે શોષાતી વિકિરણ ઉર્જા પણ વધારે હોય છે. આ શોષાયેલી ઉર્જા થ્રેશોલ્ડ આવૃત્તિ પર આધાર રાખતી નથી. આ જે ઉર્જા શોષણ છે એ આવૃત્તિ પર, તીવ્રતા પર આધાર રાખે. જેમ વધારે
તેમ વિકિરણ ઉર્જા વધારે, પણ આવૃત્તિ પર આધાર રાખતી નથી. સાંભળજો, બે મુદ્દા તીવ્રતા પર આધાર રાખે છે પણ થ્રેશોલ્ડ આવૃત્તિ પર આધાર રાખતી નથી. ઓકે, દરેક ઇલેક્ટ્રોન વડે એકમ સમય દીઠ શોષાયેલી ઉર્જા ખૂબ જ ઓછી હોય છે. દરેક ઇલેક્ટ્રોન વડે એકમ સમય દીઠ ઉર્જા કેવી હોય છે? ઓછી હોય છે. આથી ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર આવતા એને તો કલાકો, કારણ કે એટલી ઉર્જા ભેગી કરવી પડે ને, તો ભેગી કરતા એને કલાકો કે તેથી પણ વધારે સમય લાગે છે. પણ આપણે પાછળ લાક્ષણિકતા જોઈ કે ફોટો ઇલેક્ટ્રિક અસર તો તાત્ક્ષણિક ઘટના છે, તો એનાથી તો આ ખોટું પડ્યું. આથી કહી શકાય કે તરંગવાદ એ ફોટો ઇલેક્ટ્રિક અસરની મૂળભૂત લાક્ષણિકતા સમજાવી શકતો નથી. તો આ પણ સરસ 2 માર્કનો પ્રશ્ન છે, બેમાંથી ગમે તે રીતે પૂછાય. આના પછીની થિયરી, આઇન્સ્ટાઇન ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ સમજાવો. જો સર એ પણ આઈએમપી, તમે કહેશો સર તમે તો બધા આઈએમપી લખો, પણ આ વારાફરતી પૂછાય છે. હું તમને મિસગાઈડ કરું, અમુક ના આલું ને પૂછાય, તો જે પૂછાય છે તો મારે તમને કહેવી જ પડશે. તો આઇન્સ્ટાઇન ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ સમજાવો. તો વિકિરણ ઉર્જા એ અસતત એકમોની બનેલી છે. એ ઉર્જાનો એકમ નક્કી ફિક્સ નથી હોતો, એનો જથ્થો નાનો જથ્થો હોય મોટો જથ્થો હોય, તો એ અસતત એકમોની બનેલી છે. આથી તેને વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ કહે છે. વિકિરણ ઉર્જા એ અસતત એકમોની બનેલી છે, આથી એને વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ કહે છે. બરાબર છે? એટલે પહેલું તો તમારે ક્વોન્ટમની વ્યાખ્યા લખવાની છે. ઉર્જાનો ક્વોન્ટમ તમારે વ્યાખ્યા લખવાની છે. વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ કોને કહે છે? વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ કોને કહે છે એ તમારે વાત કરવાની છે. હવે ઇલેક્ટ્રોન વિકિરણની હવે એ જે વિકિરણ ઉર્જાનો જે ક્વોન્ટમ હોય છે, એટલે એની કેટલી ઉર્જા હોય છે? h. તો ઇલેક્ટ્રોન વિકિરણ ક્વોન્ટમ ઉર્જા h નું શોષણ કરે છે અને k મેક્સિમમ ગતિ ઉર્જા સાથે ઉત્સર્જન પામે છે. એને તમારે ગાણિતિક સ્વરૂપે આ જે વાક્ય છે એને ગાણિતિક સ્વરૂપે લખવું હોય તો k મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ h ન્યુ માઇનસ 50 આવી રીતે દર્શાવી શકાય, જેને આઇન્સ્ટાઇન ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કહે છે. હવે આ સમીકરણ તમારા દાખલામાં કામ આવશે, એટલે તમારે યાદ રાખવાનું છે k મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ h ન્યુ માઇનસ 50. હજી આનું બીજું સ્વરૂપ છે, હંમેશા k મેક્સિમમ ev0 ને સમાન હોય છે, તો અહીં તમે ev0 લખી શકો છો. ev0 ઇઝ ઇક્વલ ટુ h ન્યુ માઇનસ 50. આને પણ આઇન્સ્ટાઇન સમીકરણ કહેવામાં આવે છે. ઓકે, 50 ને વર્ક ફંક્શન કહેવાય, આ v0 ને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય, આ ન્યુ એટલે આવૃત્તિ કહેવાય, h એટલે પ્લાન્ક અચળાંક કહેવાય. ઓકે, સારું. હવે આ સમીકરણ પરથી આ જે k મેક્સિમમ છે એ ન્યુ એટલે ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ સાથે સમપ્રમાણમાં છે. k મેક્સિમમ એ આવૃત્તિ સાથે સમપ્રમાણમાં હોય છે. હવે v0, તો v0 પણ આવૃત્તિ સાથે સમપ્રમાણમાં છે. આવૃત્તિ પણ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ v0 એ પણ ન્યુ સાથે સમપ્રમાણમાં હોય છે. હવે વર્ક ફંક્શન, તો વર્ક ફંક્શનની ફોર્મ્યુલા જો વર્ક ફંક્શન હોય એ ન્યુ 0 સાથે, કેમ એનું કારણ કહું તમને હું. વર્ક ફંક્શન બરાબર h ન્યુ 0 કહેવાય. તો વર્ક ફંક્શન એ ન્યુ 0 સાથે એટલે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી ન્યુ 0 ને શું કહેવાય? થ્રેશોલ્ડ. જો v0 ને સ્ટોપિંગ પોટેન્શિયલ અને ન્યુ 0, ન્યુ એટલે આમ કરી અને આમ થોડું વાળવાનું, ન્યુ એટલે આવૃત્તિ અને આ ન્યુ 0 એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ. તો વર્ક ફંક્શન એ થ્રેશોલ્ડ આવૃત્તિ સાથે સમપ્રમાણમાં, અહીં લખેલું જ છે. ચલો, તો ત્યાં લખવાની જરૂર નથી. ચલો, ઓકે, જતું રહ્યું. ઓકે, ડન. વિકિરણની તીવ્રતા, હવે સમજો, વિકિરણની તીવ્રતા એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમય દીઠ, એક એકમ ક્ષેત્રફળની અને એક એકમ સમય દીઠ વિકિરણ ક્વોન્ટમ ઉર્જાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. વિકિરણની તીવ્રતા, આ જે તીવ્રતા હોય છે એ ક્વોન્ટમ ઉર્જાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. પણ કેવી ક્વોન્ટમ ઉર્જા? એકમ ક્ષેત્રફળ દીઠ ને એકમ સમય દીઠ જે ક્વોન્ટમ ઉર્જા હોય છે ને એના સમપ્રમાણમાં હોય છે. વિકિરણની તીવ્રતા એ ક્વોન્ટમ ઉર્જાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. પણ એ ક્વોન્ટમ ઉર્જા કેવી હોવી જોઈએ? એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમય દીઠ. અને k મેક્સિમમ હંમેશા અરુણ એટલે ઋણ ના હોવી જોઈએ, ધન જ હોવી જોઈએ. તો સરસ, આઇન્સ્ટાઇન ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ સમજાવો. તો આટલું લખવાનું છે. એના પછી
પ્રકાશના કણ સ્વરૂપ હોવા માટેના બે પુરાવા. પ્રકાશને કણ સ્વરૂપ હોવા માટેના બે પુરાવા. પહેલો પુરાવો તો પ્રકાશ ક્વોન્ટમ એ વેગમાન સાથે સંકળાયેલ છે અને વેગમાન હંમેશા કણ સ્વરૂપે જ હોય. પ્રકાશ કોની જોડે જોડાયેલું છે? પ્રકાશ ક્વોન્ટમ એ વેગમાન સાથે સંકળાયેલું છે. વેગમાન હંમેશા કોની જોડે હોય? કણ સાથે. એટલે એને કણ પ્રકૃતિ છે એવું સાબિત થઈ ગયું. બીજું, ક્ષ કિરણોના પ્રકિરણનો પ્રયોગ ઇલેક્ટ્રોન દ્વારા કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન કણ છે, ઇલેક્ટ્રોન તરંગ નથી, તો એ પણ કણ સ્વરૂપની સાબિતી આપે છે. તો આ બે પોઈન્ટ એના પુરાવા છે. ત્યાર પછીનો પ્રશ્ન, ફોટોનની લાક્ષણિકતા. જો સરે આઈએમપી લખ્યું છે, આ પણ પૂછાય છે. પેલી જે આજે પહેલી થિયરી કરી એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના લાક્ષણિકતાઓ હતી. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની લાક્ષણિકતાઓ હતી. અહીં ફોટોનની લાક્ષણિકતાઓ છે. ફોટોન એટલે પ્રકાશનું નાનામાં નાનું કણ, એને ફોટોન કહેવાય. તો ફોટોનની લાક્ષણિકતા 5 છે. 4 માર્કમાં પૂછાય તો કોઈ પણ 2 માર્કમાં પૂછાય તો તમારે કોઈ પણ 4 મુદ્દા લખવાના. પહેલું, વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયામાં વિકિરણ કણ તરીકે વર્તે છે, જેને ફોટોન કહેવામાં આવે છે. વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયામાં વિકિરણ કણ તરીકે વર્તે છે, જેને ફોટોન કહે છે. દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા, જેને આપણે E બરાબર h ન્યુ કહીએ છીએ, તો દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી હોય છે અને વેગમાન. હવે ફેર કેટલો છે? આ h ન્યુ તો છે જ, ખાલી c વડે ભાગવાનું. c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, જે આપણે 3 કલાક પ્રતિ સેકન્ડ કહીએ છીએ એ. તો દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા E બરાબર h ન્યુ અને વેગમાન p બરાબર h ન્યુ upon c હોય છે. ત્રીજી લાક્ષણિકતા, ફોટોનની ઉર્જા એ વિકિરણની તીવ્રતાથી સ્વતંત્ર હોય છે. સ્વતંત્ર હોય છે એટલે વિકિરણની જે ઉર્જા હોય છે એને તીવ્રતા સાથે કોઈ મતલબ હોતો નથી. ફોટોન્સ એ વિદ્યુતકીય તટસ્થ હોય છે. એ ધન કે ઋણ હોતો નથી, જેથી તેઓ વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રથી વિચલિત થતા નથી. એટલે તેના પર વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની અસર થતી નથી. ફોટોન કણ અથડામણમાં, જ્યારે ફોટોન કણ અથડામણ થાય છે ત્યારે કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. ઓકે, ચલો આના પછી પ્રકાશની દ્વિપ્રકૃતિ સમજાવો. દ્વિપ્રકૃતિ એટલે એને કણ સ્વરૂપ પણ હોય છે અને તરંગ સ્વરૂપ પણ હોય છે. તો અમુક સાબિતી પરથી એવું થાય છે કે એને કણ સ્વરૂપ છે અને અમુક સાબિતી પરથી એવું થાય છે કે તરંગ સ્વરૂપ છે. અમુકથી કણ સ્વરૂપ ને અમુકથી તરંગ સ્વરૂપ, તો એ બતાવવાનું. જો પ્રકાશીય ઘટનાઓ જેવી કે વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન, એ બધા પરથી એની તરંગ પ્રકૃતિ સાબિત થાય છે. એવી રીતે ફોટો ઇલેક્ટ્રિક અસર ને કોમ્પટન અસર, એ બે અસરો પરથી એની કણ પ્રકૃતિ છે એવું સાબિત થાય છે. આંખની કીકી દ્વારા પ્રકાશ એકત્રિત કરીને કેન્દ્રિત કરવાની પ્રક્રિયા છે, એ સમજવા જાવ તો પ્રકાશની તરંગ પ્રકૃતિનો ઉપયોગ થાય છે. આંખમાં રહેલ રેસાઓ કે શંકુ આકારની ગ્રંથિઓ દ્વારા પ્રકાશના શોષણ, જે પ્રકાશનું શોષણ થાય છે એ પ્રકાશની કણ પ્રકૃતિથી ખબર પડે છે. તો સાંભળ, આ જે વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન છે એ તરંગ પ્રકૃતિ બતાવે છે. આ જે બે અસરો છે એ કણ, જો આ વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન, તરંગ પ્રકૃતિ. આ જે બે અસરો છે એ કણ પ્રકૃતિ. ફરી પાછું આ પ્રકાશને એકત્રિત કરીને આંખ જે પ્રકાશને કેન્દ્રિત કરે છે એ તરંગ પ્રકૃતિ. આંખમાં રહેલા રેસાઓ અને શંકુ આકારની ગ્રંથિઓ દ્વારા પ્રકાશનું જે શોષણ થાય છે એ કણ પ્રકૃતિથી થાય. એમ જો તરંગ પ્રકૃતિનું એક ઉદાહરણ, કણ પ્રકૃતિનું એક ઉદાહરણ, તરંગ પ્રકૃતિનું બીજું ઉદાહરણ, કણ પ્રકૃતિનું બીજું ઉદાહરણ. તો આટલા 4 ઉદાહરણ લખવાના અને જેના પરથી કહી શકાય કે પ્રકાશ દ્વિપ્રકૃતિ એટલે બંને પ્રકારની પ્રકૃતિ એટલે કણ અને તરંગ બંને પ્રકારનું સ્વરૂપ ધરાવે છે એ સાબિત થાય છે. એના પછી આ ચેપ્ટરની છેલ્લી થિયરી, ડી બ્રોગલી અધિતર્ક લખો અને તેનું સમીકરણ મેળવો. જો સરે આઈએમપી કહ્યું છે તો ડી બ્રોગલીએ તેના અધિતર્કમાં, અધિતર્ક એટલે એને આપેલો નિયમ, અધિતર્કમાં જણાવ્યું કે ગતિ કરતા દ્રવ્યના કણ પણ યોગ્ય પરિસ્થિતિમાં તરંગ સ્વરૂપ દર્શાવતા હોવા જોઈએ. કણ હોય, દ્રવ્યના કણ એ પણ તરંગ સ્વરૂપ દર્શાવતા હોવા જોઈએ. ડી બ્રોગલીએ તેના અધિતર્કમાં જણાવ્યું કે ગતિ કરતા દ્રવ્યના કણ પણ યોગ્ય પરિસ્થિતિમાં તરંગ સ્વરૂપ દર્શાવતા હોવા જોઈએ. ડી બ્રોગલીએ જણાવ્યું કે જો તરંગ લંબાઈ લેમ્ડા હોય અને વેગમાન p હોય તો ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h upon p થાય. p એટલે વેગમાન છે
તો વેગમાન બરાબર mv, ઓકે, દળ ગુણ્યા વેગ, જ્યાં m એ કણનું દળ છે, લેમડા એ ડી બ્રોગલી તરંગ લંબાઈ છે, અને v એ ઝડપ છે, જેને ડી બ્રોગલી સમીકરણ કહેવામાં આવે છે. ડી બ્રોગલી સમીકરણ મુજબ જો લેમડા ઉપર છે, દળ નીચે છે, એટલે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણમાં એટલે જેમ કણ ભારે એમ એની તરંગ લંબાઈ ઓછી. તો ભારે કણ માટે તરંગ લંબાઈ નાની હોય છે. ખબર પડી ગઈ? તો સહેલી થિયરીઓ છે અને પૂછાય છે, તો સરસ રીતે આને તૈયાર કરવાનું છે. ઓકે, તો અહીં આપણે આ ચેપ્ટરની થિયરીઓ પૂરી થાય છે. નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે ઉદાહરણ લઈશું, અને મેં તમને પહેલા કહ્યું એમ, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને આ બધું જે મારી હેન્ડ રિટન નોટ્સ છે એ તમારે લખવાની જરૂર નથી, એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, એમાંથી તમે મેળવી શકો છો. ઓકે, તો નેક્સ્ટ પીરિયડમાં મળીએ. ટાટા બાય, સી યુ.